1875 આપણા દરિયા કિનારાથી સૌરાષ્ટ્રમાં ફિરંગીઓનું દાખલ થવું સત્ય ઘટનાનો પ્રસંગ હું આપને કહું છું. કવિ કાગબાપુ લખે છે કે ફિરંગીનું દાખલ થવું ગીત તો ઘણું મોટું છે, પણ ટૂંકમાં મારા જેમ મારે ઘણી બધી વાતો કરવી છે, કારણ કે મારા બાપુ અને પુરુષોત્તમભાઈની મિત્રતા એવી હતી. મિત્ર की जगह मर्द मर्द मान दर्द मिटावे, मित्र की जगह मर्द खुशामद कर नहीं खावे, मित्र की जगह मर्द काम विपत में गावे, मित्र की जगह मर्द सत्य कहकर समझावे. એટલે આજ કોઈ બિલ બનવાનો કાર્યક્રમ નથી, પણ આજ તો દિલથી મારા પિતાશ્રીના મિત્રનો જન્મદિવસ છે, એને રાજી કરવા માટે આવ્યો છું. કોઈ રૂપિયા કમાવા નથી આવ્યો. હા, અને એમના સુપુત્ર દિવ્યેશભાઈની મારી એવી મિત્રતા. ખેર મારે વાત એ કરવી હતી કે 1875 ફિરંગીઓનું સૌરાષ્ટ્રના દરિયા કિનારે દાખલ થવું, અને એમાં એક કોળીની દીકરી અને ફિરંગીએ એક કોળીની દીકરીનું બાવડું પકડ્યું. બાવડું પકડ્યું એટલે એક કોળીની દીકરી, રખમાઈ નામની કોળીની દીકરી, એ બાવડું એને હાથ છોડાવી દીધો. છોડાવીને એ ત્યાંથી ઘરે વહી ગઈ, અને ઘરે જઈને એ રોતી હતી દીકરી, અને રોતી હતી ને એમાં બાપ આવ્યો એટલે કીધું કે બેટા કાં રોવેશ તું? અને ત્યારે એ દીકરી કહે છે કે દેહુ મારી ભડાઈ ગઈ છે ને, ભડાઈ ગયા છે. બાપુ ગોરા ફિરંગીએ મારું બાવડું પકડ્યું. બાપુ હવે મારે મરી જવું છે, આ ખોળિયામાં પ્રાણ નથી રાખવો. અરે બાપ, દીકરી તારા બીજા લગ્ન કરાવી દઉં, તારા લગ્ન બીજે કરાવી દઉં. આપણે તારું હક પણ કર્યું, ત્યાં ન કરે તો બીજે લગ્ન કરાવી દઉં. બાપુ હવે લગ્ન બીજે ન કરાય, હવે ચોરીએ ન ચડાય. હવે ચોરીએ ત્યારે ચડાય કે મારો જે હક પણ કર્યું છે, નાનુડા નામના એ કોળિયારે મારું હક પણ કર્યું છે, એને સમાચાર મોકલાવો કે નાનુડાને કેજો, નાનુડાને કેજો ઈ ફિરંગીને મારે તો રખમાઈ જીવડો રાખે. બાપુ નાનુડા નામના કોળીના દીકરાએ મારું હક પણ કર્યું, એને સમાચાર મોકલાવો કે જોઈ જે ફિરંગીએ મારું બાવડું પકડ્યું હતું એ ફિરંગીને મારે, અને મારીને પછી એ ફિરંગીના લોહીમાં ફેંટો બોલીને એનો સાફો બાંધીને આવે તો હું એને પરણું, બાકી હું ન પરણું. એ કોળીની દીકરીની તાકાત. સાહેબ ઈ વાતને તો 100-150 વર્ષ થઈ ગયા, પણ દીકરી બાપને ન મરવા દે. અને કોળીની દીકરીની તાકાત શું કહેવાય એ તમારે વયો જાવ હોય તો હમણે જ આ વરલના પાથરમાં વયા જાવ. બાપને ન મરવા દીધો સાહેબ દીકરીએ. મારી વાત હું તમને ઊંડું નહીં કહું, પણ થોડાકમાં સમજી જજો. ક્યાં ગયો લશ્કરભાઈ? આની દીકરી સાહેબ 15 વર્ષની દીકરી હતી, બાપને ન મરવા દીધો એ આ લશ્કરભાઈ સાહેબ. અને ઈ દીકરીઓ જેથી આપણી ભારત વર્ષની દીકરીઓ જેથી હારે જાય અને ખડેડા ગાભને ટેકા દે, એવા દીકરાને જન્મ આપે તેથી હાલડા કેવા ગાય. મને ફરમાઈશ છે ત્યારે લઈ લઉં. એ જીયા ભમાયું ગેલ ચાંદલો ને જીજા બાય ને આવ્યા બાલ રે, જીજા બાય ને આવ્યા બાલ. બાલુડાન માધી ડોલે, નાણાં ડુંગરા ડોલે, સેવા દઈને નીંદ લુણાવે, માથા દઈ જપાય બોલાવે. આ ડાયરો હા, આ ડાયરો હા.
જાગે વેલો આવજે વીરા માને હાથ ભેટ બનાવા સેવા દેન નીર ઋણાવે માતા દે જબાગ ઝુલાવે લા લા અહીંયા દરેક વરણ હશે. અહીંયા કોળી સમાજની તો એમના આંગણે આજનો પ્રસંગ છે એટલે હોય. અહીંયા ક્ષત્રિયોની ગ્રાસ્ય દરબારોની પણ હાજરી હશે. અહીંયા ચારણોની હાજરી હશે, બ્રાહ્મણોની હાજરી હશે. અહીંયા ભાઈને તો 18 વરણ હારે એવા સંબંધ છે, એવા ઘરના નાતા છે, ત્યારે બધાની જ અહીંયા હાજરી હશે. ત્યારે એમાંની એક ફરમાઈશ એ હું લઈ લઉં. ત્યારે એનું માથું પડ્યું ઘોઘાને પાથરેલો, એનું માથું રે પડ્યું ઘોઘાને પાથરેલો. પછી ઝાટકા વાલી લાગી ચાકાથી કરે ગાજ મરવા આયલો છે ગોહિલ મોખડો રેલો, ધીરે મરવા આયલો છે મૈપત મોખડો રેલો. સીતારામ સીતારામ સીતારામ. પણ આજ ભાઈનો જન્મદિવસ છે ત્યારે આપણને અંદરથી એટલી મોજના તોરા છૂટે છે કે શું શું અહીંયાથી વાતો મૂકું, શું તમને અહીંયાથી રીઝવવાની આનંદ કરવાની વાતો કરીએ. ત્યારે આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલુનો સ્નેહ એ આજ જાંબાળા ના આંગણે કંચન વર્ષ્યા મેં. વાહ જાંબાળા વાહ, જીઓ જીઓ, તમને ધન્ય છે સાહેબ. આખી કોળી સેનાને જેણે ભાઈનો જન્મદિવસ અહીંયા ઉજવ્યો છે એમાં નાનામાં નાનો માણસ હોય તો એને પણ કદાચ રૂપિયા ટકે આમાં સાથ ન દઈ શકો હોય, પણ નાનામાં નાના સ્વયંસેવકને આપણે એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવીએ. ભાઈ ભાઈ, ત્યારે બધાને કેવી મોજ છે. ત્યારે મેઘાણીનું અમર કાવ્ય મને યાદ આવે. મોરબન ધન લાડ કરે મન મોરબન ધન લાડ કરે, મોરબન ધન લાડ કરે મન મોરબન ધન લાડ કરે. ધન ગોર જરે જહું ગોર મારું મારું મન મોરબન ધન લાડ કરે, મન મોરબન ધન લાડ કરે, મન મોરબન ધન લાડ કરે કરે. મોરબન ધન લાડ કરે મન મોરબન ધન લાડ કરે, મોરબન ધન લાડ કરે મન મોરબન. ભાઈ પુરુષોત્તમભાઈ કાકા, હમણે ઓલા યુપીમાં મેઘનાથ ને ઉડાડ્યો. સમજો ને. અને પછી આવડી હાઈટ છે ને એની ક્યાં વધારે છે હે. પછી રાવણ ને કુંભકર્ણ ને બે ની એક હારે ઠપકારી નાખ્યા. આ ભારત દેશ એટલો ભાગ્યશાળી છે સાહેબ કે આપણને નરેન્દ્ર મોદી જેવો ભાઈડો વડાપ્રધાન મળ્યો છે. દુનિયાને દેખાડી દીધું કે શું તાકાત છે. અને પાછો ભાવિ વડાપ્રધાન પણ એટલો મર્દ છે. આવડો છે, 4 ફૂટની હાઈટ છે. પરાક્રમ કરવામાં 7-8 ફૂટની હાઈટ હોવી જરૂરી નથી.
હા પણ એ તો આટલો હોય ને છોટો મરો હોય પણ નાગ ન છેડીએ અને ઝેરનું પારખ્યું નકો જોવું. એ ભારતનો ભાવિ વડાપ્રધાન સાહેબ યોગી અને યોગીએ દેખાડી દીધું કે તાકાત શું કહેવાય. હા હમણે કોલી દાઢી બહુ બોલે છે. આપણે કોઈથી ફાટી નથી પડતા હો. પાછા કહી દઈએ એકલો જ ફરું છું ને એક ડ્રાઈવર હોય છે. હું 50 ના ટોળા લઈને નથી નીકળતો. વધારે શું બોલું નકર આમાં હમણાં કાલ ક્લિપો બનશે. આ મીડિયા વાળા ને બધા અહીંયા અહીંયા છે. કાલ કરશે બ્રિજરાજ દાન ગઢવી આમ એ ભલે કે જે કરવું એ કરી લેજો. પણ ઈ ઓલો દાઢી એમ કે हैदराबादની दाढ़ी कि जब योगी मठ में चला जाएगा और मोदी हिमालय में चला जाएगा फिर हिंदू तुम्हें बचाने कौन आएगा. એને કહી ભાઈ તારા બાપ છે અને એનો એક બાપ અહીંયા બેઠો છે. both are your father. બંને આપના બાપુજી છે. जब योगी मठ में चला जाएगा और मोदी हिमालय में चला जाएगा तो हिंदू तुम्हें बचाने कौन आएगा. એને કહી બે તારા બાપ છે તારા हैदराबाद ને ક્યારે આ બે હનુમાનગઢ કરી નાખશે એની અમે તને ખબર નહીં રહેવા દઈએ. દાડા ધીંગાણે જના માથા મસાણે ગેનો હાલિયો થઈને રે પૂજાવો રે ઘડવૈયા મારે ઠાકુરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકુરજી નથી થાવું. एक बार बे हाथ ऊंचा કરીને આપણે જય શ્રી રામ નો નાદ ઘોષ કરીએ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. મુન્નાભાઈ એમનો આપણે અવાજ સાંભળીએ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. તો કનાર કરાર મેં કટા કા કે મેં ગાર દાન ભાને ઘુમરી કર દાટ પરે घुमरी कर जाट भरे घुमरी कर जाट भरे जटाट वे कल ज्वलम प्रभा हपा विदम सने गले विनम विदम भुजंग टूट मान जाओ डम 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 नाट वर डमरोयम जकार टंड तांडवम न हन हेवा दादिलांग दादिलांग दे काट भेद काट भेद काट दे काट भेद काट भेद काट बम 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 एक बार सोलंकी साउंड ने અને આ સાજીના મિત્રોને જોરદાર તાળીઓથી વધાવો. એ ખમ્મા કે જે માડી ખમ્મા કે જે મારા ભાઈને ખમ્મા કે જે એ ખમ્મા કે જે માડી ખમ્મા કે જે તારા સોલંકીને ખમ્મા કે જે जय मेलडी जय मेलडी जय मेलडी.
કેટલું કેટલું બોલશું કિશોરભાઈ આજ અહીંયા સુધી દરેક કલાકારોને લઈ આવવામાં જેણે બહુ મહેનત કરી છે એ બંસીધર સ્ટુડિયો અમારે કિશોર લાખણોત્રા એ કિશોર મામાને એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવીએ અને જ્યારે પુરુષોત્તમભાઈનો જન્મદિવસ છે ત્યારે હરિય કંઠ મારે હાર પર આવ્યો એના મોતી મોઢા અમારે વરલથી વિજયભાઈની આખો ડાયરો અહીંયા બધા ડાયરો પધાર્યા છે ત્યારે ભાઈનો જન્મદિવસ છે તો જો મારા શબ્દને હું વિરામ આપું એ પહેલા આપણે બધા જ ભેગા મળીને એક હનુમાન ચાલીસા રૂપી પાઠ આપણે સૌ કરીએ ભાઈની હા દુનિયા તો ઘણી રાહ જોઈને બેઠી હતી 20 વર્ષથી ભાઈને હોસ્પિટલમાં લઈ જાય એટલે ઘણાને જરૂર હોય કે હવે આપણે ટિકિટ લઈને આપણે ચૂંટાશું ને આપણે આમ કરશું ના ના રામના નામ લ્યો હજી તો પુરુષોત્તમભાઈની હાજરીમાં ભાઈ દિવ્યેશને આપણે ધારાસભ્ય બનાવવાનો છે અને મિનિસ્ટર બનાવવાનો છે બનાવો છે ને ગાંધીનગર સુધી અવાજ પહોંચવો જોઈએ હો દિવ્યેશને ધારાસભ્ય બનાવો છે ને ભાઈ ભાઈ તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહલોક મુજાગર આમની તાળીઓના સાથ સાથે ગાવી છે એક એક માણસનો હાથ ઊંચો થવો જોઈએ હો ભાઈ 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 જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહલોક મુજાગર રામ દૂત ગદલિત બલ ધામાય અંજન પુત્ર પવન સુત નામા महावीर विक्रम बजरंगी कुमति निवार सुमत कै संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंजित कैसा कानन कुंडल कुंजित कैसा हाथ वज्र गौर ध्वजा विराजे कांधे मोज जने वो साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणे अति दापुर राम काज करता कातुर प्रभु चरित सुन बैकोर सिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक दिलावा प्रेम रूप धरि असुर सहार राम चंद्र एकाद सवार राम चंद्र एकाद सवार लाए सजीवन लखन जीवांगे श्री रघुवीर हर्ष गुण लागे रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्र बदन तुम रोदस गावे यश जय श्रीपति कंठ लगावे संकादिक ब्रह्मांड मुनि नारद सारद सहित नहीं नारद सारद सहित नहीं यम कुबेर दिगपाल दहाते कवि गोविंद कोई सके कहाते तुम उपकार सुग्रीव ही किन्ना राम मिलाए राजपद दिन्ना तुम रोमांध्र प्रदेश माना लंकेश्वर भाई सब जग जाना दुख सहत जोधर पर भान हिल्यो ताहि मधुर फल जान हिल्यो ताहि मधुर फल जान आ डोलरा प्रभु मुद्री कामल मुख माही जल लाल कहीं गजरज नाही दुर्गम काज जगत कह जय जय सुगम अनुग्रह तुमरे बेटे राम दुलारे तुम रखवारे होतन आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी हाँ हमने जमावट से हो पण गुजरात ચાંદીની નોટની ઘોળ કરે છે 2000ની ચાંદીની નોટો છે આપણે જોરદાર તાળીઓથી વધાવો ને હાય ભાઈ હા ઓલી તો 2000ની બંધ થઈ ગઈ
એટલે ભાઈ આ 2000 ની લઈ આવ્યા છે ભાઈ ભાઈ આ જુઓ ને ડોલર અને એ ચાંદીની ઘોળ કરે છે ભાઈ 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 तुम मम प्रिय परवर सब भाई सहज बदन तुम रोज गावे रस गए श्रीपद कंठ लगावे सनकादिक ब्रह्मांड मुनि सा नारद सारद सहित नहीं सा यम कुबेर दिगपाल जहाँ गए कवि गोविंद कहीं सके कहाँ तुम उपकार सुग्रीव है किन्ना राम मिलाए राजपद बिन्ना